જેની પણ મનની મનમાં ન રહી જાય, જો ખુલ્લે આમ અત્યારે કહેવા માગું, હજી હું 3 કલાક છું, 2 થી 3 કલાક. આ જો કામરેજ. ઇન્સ્ટા ખોલો કીર્તિ, ફેસબુક ખોલો કીર્તિ, યુટ્યુબ ખોલો કીર્તિ. તો મિત્રો વાત કરી તો કીર્તિએ ધાર્યું શું છે એ નથી ખબર પડતી રહી. મિત્રો વાત કરી તો કીર્તિ પટેલ વાયરલ કરે છે કે પછી મિત્રો વાત કરી તો તેના ફેન આટલા બધા વધી ગયા છે. જે મિત્રો વાત કરી તો કીર્તિના વિડીયો વાયરલ કરે છે. જે આ મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે સોશિયલ મીડિયાની અંદર લાલભાઈ અને કીર્તિ પટેલનો વિરોધ છે એ મિત્રો વાત કરી તો અત્યારે એટલો બધો વાયરલ છે કે તેના વિશે વાત જ ના કરો. ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કરી તો શું મળતી માહિતી મુજબ સાથે મિત્રો વાત કરી તો શું ભાઈ લાલભાઈ અત્યારે ખુલ્લી આમ મિત્રો વાત કરી તો સુરતની અંદર ભટકે છે અને કીર્તિ પટેલને હાથમાં પકડીને ધોઈ નાખશે. જે આ મિત્રો આગળ તમને બધી જ માહિતી બતાવવા જઈ રહ્યો છું, પણ એની પહેલાં ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ભાઈઓ વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું જ નથી. કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે. હવે ભાઈઓ વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે કીર્તિ પટેલ લાલભાઈ આહિરનો આ વિવાદ છે મિત્રો વાત કરીએ તો કેટલો બધો વાયરલ થઈ રહ્યો છે. આ વિવાદની અંદર મિત્રો વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક તમને બધા લોકોને ઓલરેડી ખબર છે કે કીર્તિ પટેલ છે એ ખજૂરભાઈની હળી કરી હતી. ખજૂરભાઈના મિત્રો શાળા પાડ્યા હતા. સ્ટાર્ટ તો મિત્રો વાત કરીએ તો કીર્તિ પટેલ જ કર્યું હતું ને, ખજૂરભાઈ તો મિત્રો નામ નથી લીધું ને. ત્યારબાદ મિત્રો લાલભાઈ છે ખુલ્લેઆમ ભાઈ ખજૂરભાઈના સપોર્ટમાં આવ્યા હતા. ત્યારબાદ સોશિયલ મીડિયાની અંદર કીર્તિ પટેલે લાલભાઈ આહિરને પકડી લીધો છે. અને મિત્રો વાત કરીએ તો હવે ભાઈ લાલભાઈ આહિરનો વિરોધ કરે છે. તો ખાસ કરીને સૌથી પહેલાં તો તમારા વિડીયો વિશે શું કહ્યું છે, વિડીયોને બંને એટલો શેર કરી દીધો, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલવાનું જ નથી. કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળે છે. હવે આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળે છે. બધા જ લોકોને જય હિન્દ જય ભારત.